પાલનપુર આબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બુધવારે સવારે બાથરૂમમાં નાહવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત થયું હતું। 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો, જે ન ખોલતા મકાન પાછળ જઈ કાચની જાળીમાંથી જોતા તેણી ફર્શ ઉપર પડેલી હતી। આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી। તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના ચાંગા ગામના દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમના 3 સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી વચેટ દીકરી દુર્વા બુધવારે સવારે 11:30 કલાકની આસપાસ સમયે તેમના મકાનના બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી, જે બાથરૂમમાં ગયા પછી 15 મિનિટ સુધી કોઈ અવાજ આવ્યો ન હતો। તેથી તેણી બહાર ન નીકળતા તેણીની માતા મિત્તલબેને દરવાજો ખખડાવ્યો હતો, જો કે તે ન ખોલતા મકાન પાછળ ગયા હતા, જ્યાં બાથરૂમની કાચવાળી જાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્શ ઉપર પડી હતી। આથી પરિવારજનો એકત્રિત થઈ ગયા હતા અને બાથરૂમનો દરવાજો તોડીને દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં મોત થયું હતું। અમારા મોટા બહેનના દીકરી શ્રી દુર્વાબેન દુષ્યંત કુમાર વ્યાસ ગઈકાલે બુધવારના દિવસે બપોરે 1 વાગે સ્નાન કરવા નાહવા માટે ગયા અને પગ લપસતા પડી જતા માથાના ભાગે ઈજા થયેલ હોવાથી ડૉક્ટર સાહેબે મૃત જાહેર કરેલ। ગેસ ગીઝર પણ ચાલુ હતું, પણ પડવા વાગવાથી એમને ઈજા થવાથી ડૉક્ટર સાહેબે મૃત જાહેર કર્યું। મને જાણીને અત્યંત દુઃખ થાય છે કે ગઈકાલે દુર્વા નામની એક દીકરી, માત્ર 13 વર્ષની દીકરી ગેસ ગીઝરની દુર્ઘટનામાં મૃત્યુ પામી। આવી દુર્ઘટના તમે યુટ્યુબ કે ગૂગલ ખોલશો તો ખૂબ બધી મળી આવશે। અગાઉ પણ મારા ઇન્ટરવ્યૂ અંગે આવી ચૂક્યા છે। હું વારંવાર કહું છું કે તમે ગેસ ગીઝર વાપરો તો એમના માટે પૂરતું વેન્ટિલેશન બાથરૂમમાં રાખો, જેથી કરીને જે કાર્બન મોનોક્સાઇડ ગેસ પેદા થાય છે ગેસ ગીઝરના દહનથી એ બહાર નીકળી જાય। આમાં કાર્બન બંધ હોય બાથરૂમ અને કાર્બન મોનોક્સાઇડ ધીરે ધીરે વધતો જાય, એ શ્વાસમાં જાય, શ્વાસમાં જઈને ધીરે ધીરે દર્દીને બેભાન અવસ્થા આવે, ખેંચ આવે અને બેભાન થઈને પડી જાય, અને ખેંચ ના આવે તો ધીરે ધીરે બેભાન થઈને અંદર બાથરૂમમાં પડી જાય, અને જો ટાઈમસર એને ખુલ્લી હવામાં લાવવામાં ન આવે તો ચોક્કસપણે જે તે વ્યક્તિનું મૃત્યુ થાય। એટલે ગઈકાલે દીકરી દુર્વા જોડે પણ આવી દુર્ઘટના ઘટી છે। પૂરતું વેન્ટિલેશન નહીં હોય, ત્યાં હવા આવે એવું માધ્યમ નહીં હોય, એટલા માટે કાર્બન મોનોક્સાઇડ ખૂબ બધો શ્વસનમાં જતો રહ્યો છે અને બેભાન થઈ ગયો છે, અને જે કોઈ પણ એના સ્વજનોએ બારણું ખોલીને એને બહાર કાઢવામાં મોડા પડ્યા છે, એટલે દીકરીનું મૃત્યુ થયું। એટલે હું વારંવાર કહું છું, હવે તો એટલા બધા અલ્ટરનેટિવ્સ છે કે કદાચ ગેસ ગીઝર વાપરવાનું જ પણ આપણે ટાળીએ તો ખૂબ ઉત્તમ છે। કિંતુ એક સાધન છે, જેમ કે રોજ આટલા બધા રોડ એક્સિડન્ટ થયા છે, પરંતુ વાહન વગર ચાલતું નથી। આપણે વાહન તો ચલાવવું પડે, પરંતુ એમાં મેક્સિમમ સેફટીનું ધ્યાન રાખીએ। એ જ રીતે જે પણ લોકો ગેસ ગીઝર વાપરે છે એમને મારી 2 હાથ જોડીને અરજ છે કે સેફટીનું પૂરતું ધ્યાન રાખો, પૂરતું વેન્ટિલેશન રાખો। બંધ હોય તો હું તો કહું થોડું તોડીને પણ હવા આવે એ માટેનો ગેપ એવો ચોક્કસપણે બનાવો, તો જ આપણે આવી રીતે સેફ રહી શકશું। નહીં તો હું પાલનપુરમાં દર વર્ષે 2 વર્ષે એકાદ મૃત્યુની ઘટના હું આ સાંભળતો આવું છું, મેં ઇન્ટરવ્યૂ આપેલા છે। એટલે ફરીને ગેસ ગીઝર વાપરવાવાળાને મારી આ નમ્ર અરજ છે કે પૂરતું વેન્ટિલેશન બાથરૂમમાં રાખો, તો આવી દુર્ઘટનાનો સામનો નહીં કરવો।